ક્રોધિત રાજા અને ઋષિની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઢોલકપુર નામના રાજ્યમાં એક પ્રખ્યાત ઋષિ રહેતા હતા, જે લોકોનું નસીબ કહેવા માટે પ્રખ્યાત હતા। તે રાજ્યની દરેક વ્યક્તિ તે પ્રખ્યાત ઋષિ અને તેની કુશળતા વિશે જાણતી હતી। એક દિવસ ત્યાંના રાજાને પણ એ ઋષિની ખબર પડી। રાજાને પણ પોતાનું ભવિષ્ય જાણવાની ઈચ્છા થવા લાગી। આ કારણે તેણે તેના સૈનિકોને ઋષિ પાસે મોકલ્યા અને પૂરા આદર સાથે આદેશ આપ્યો અને તેમને મહેલમાં લાવવાનું આમંત્રણ આપ્યું। રાજાની આજ્ઞા મુજબ સૈનિકો ઋષિ પાસે ગયા અને રાજાનું આમંત્રણ ઋષિને જણાવતાં તેમને મહેલમાં જવા વિનંતી કરવા લાગ્યા। ઋષિ પણ સૈનિકો સાથે મહેલમાં જવા તૈયાર થયા। જ્યારે ઋષિ મહેલમાં પહોંચ્યા તો રાજાએ ખૂબ જ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું અને તેમને તેમના દરબારમાં સન્માન સાથે બેસાડ્યા। જ્યારે ઋષિએ થોડો આરામ કર્યો ત્યારે રાજાએ ઋષિ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને તેમને તેમના ભવિષ્ય વિશે પૂછ્યું। ઋષિએ રાજાને તેની કુંડળી પૂછી અને તેને ધ્યાનથી જોવા લાગ્યા। થોડા સમય માટે રાજાની કુંડળીનું નિરીક્ષણ કર્યા પછી પ્રખ્યાત ઋષિએ રાજાને કહ્યું કે તેનું ભવિષ્ય આશીર્વાદથી ભરેલું છે અને જીવનમાં બધું સારું થશે। આ રીતે ઋષિએ રાજાના ભાગ્ય વિશે ઘણી સારી વાતો કહી। પોતાના વિશેની સારી આગાહી સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો। તેણે ખુશ થઈને ઋષિને સોના ચાંદીની ભેટ આપી। આ પછી રાજાએ ઋષિને તેમના ભવિષ્ય સાથે સંબંધિત દુર્ભાગ્ય વિશે પૂછ્યું। રાજાની વિનંતી મુજબ ઋષિએ રાજાના દુર્ભાગ્ય સાથે જોડાયેલી વાતો પણ કહી। તેમની વાત સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થયા। તેણે ગુસ્સામાં ઋષિ પર બૂમો પાડવાનું શરૂ કર્યું અને ધમકાવતા કહ્યું, આવી વાહિયાત વાતો કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ? રાજાએ ગુસ્સે થઈને પોતાની તલવાર કાઢી અને ઋષિ તરફ ઇશારો કરીને કહ્યું, હવે મને મારા મૃત્યુનો સમય જણાવો। ઋષિ સમજી ગયા હતા કે તેની દુર્ભાગ્યની વાત સાંભળીને રાજા તેના પર ગુસ્સે થયા છે। રાજાના મૃત્યુની જાણ થતાં જ તેણે શાંતિથી થોડી ગણતરીઓ કરવાનું શરૂ કર્યું। આ પછી તેણે શાંત સ્વરે કહ્યું, મારી ગણતરી અને આવડત પ્રમાણે તારું મૃત્યુ મારા મૃત્યુના બરાબર 1 કલાક પછી થશે। ઋષિની આ વાત સાંભળીને રાજાને આશ્ચર્ય થયું। હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો। તેણે તરત જ તેની તલવાર નીચે મૂકી અને ઋષિની તેના ખરાબ વર્તન માટે માફી માંગી। બાદમાં રાજાએ ઋષિને ઘણા પૈસા આપ્યા અને સન્માન સાથે તેમની ઝૂંપડીમાં પાછા મોકલી દીધા। વાર્તામાંથી બોધ: મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણે સમજદારીથી કામ કરવું જોઈએ અને આપણું મન શાંત રાખવું જોઈએ। આ કુશળતા આપણને દરેક સમસ્યામાંથી બહાર કાઢી શકે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।